નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહ્યાદ્રી ચેનલ પૂર્વજોની ગૌરવ ગાથામાં। જ્યારે હું અભ્યાસ કરતી હતી ત્યારે મિત્રો દ્વારા પૂછવામાં આવતું કે તમે કઈ જ્ઞાતિના છો, તો હું કહેતી ખરક। તો બીજો સવાલ એ કરવામાં આવતો, ખરક એટલે હું કહેતી કે તમે કેમ બ્રાહ્મણ, આહિર, કુંભાર છો, એમાં મારી જ્ઞાતિ છે એ ખરક છે અને અમને લોકો છે એ ખરક પટેલના નામથી ઓળખે છે। તો કહેતા કે પટેલ છે એમાં તો બે જ ભાગ છે, કડવા અને લેઉવા। પછી મેં એક શોર્ટકટ અપનાવેલી કે અમે કેપીમાં આવીએ, પછી એને જે સમજવું એ સમજે। આપણી જ્ઞાતિ છે બહુ મર્યાદિત છે, બહુ ઓછા લોકો આપણી જ્ઞાતિના વિશે જાણે છે। પણ મેં જ્યારે વાલજીભાઈ કામરિયાનું પુસ્તક વાંચ્યું પૂર્વજોની ગૌરવ ગાથા, ત્યારે ખબર પડી કે આપણી જ્ઞાતિ તો અમૂલ્ય વારસો ધરાવે છે। આપણી જ્ઞાતિના ઇતિહાસ છે એ અનેરો છે। એક સંશોધન મુજબ ખરક જ્ઞાતિના મૂળ છે એ શક ક્ષત્રપમાંથી હિન્દુ જાતિ અને એમાંથી આપણી જ્ઞાતિ ખરક જ્ઞાતિ આવી હોય એવું ઇતિહાસકારો કહે છે। ક્ષહરાતના બે મુખ્ય રાજા હતા, ધારક અને ભૂમક। ભૂમક રાજા તેમણે એક પોતાના નામ પરથી ભૂમિલિકા નામનું નગર વસાવ્યું, જે નગર હાલ ભૂમલીના નામથી ઓળખાય છે। ભૂમલી એ મારું ગામ છે। ક્ષહરતમાંથી ખરક થયું હોય એવું લાગે છે। અને બીજું એક તારણ એ છે કે આ પ્રજા છે એ મારવા ગઈ અને ત્યાં તેને પોઠોનો વેપાર ચાલુ કર્યો, જેમાં તે ખચ્ચર, ગધેડા અને ઘોડા પર માલ લાદીને એક જગ્યાએથી બીજા જગ્યાએ હંકારીને લઈ જતા હતા। તેથી તેઓને ખડહંકા તરીકે ઓળખવામાં આવતા હતા અને આ ખડહંકા પરથી ધીમે ધીમે ખરક શબ્દ પ્રયોજાયો હોય એવું લાગે છે। હવે ઉજ્જૈનમાં જ્યારે એક વખત જમણવાર હતો ત્યારે નોતરું આપવામાં આવ્યું અને ખડહંકા શબ્દ દ્વારા નોતરું આપવામાં આવ્યું, ત્યારે આ પ્રજા છે એને આ શબ્દ છે એ અપમાનજનક લાગ્યો, એટલે એ પ્રજા છે ઉજ્જૈન છોડીને એ પ્રજા છે ધોળકા અને ગારિયાધરમાં આવીને વસી। ધોળકા અને ગારિયાધરમાં કણબી અને કોઈ લોકો છે રહેતા હતા, તો એના જે રીત રિવાજો હતા, એના જે પહેરવેશ હતો એ આપણે સ્વીકાર્યો અને ખેતી, પશુપાલન અને એ જે લોકો વ્યવસાય કરતા હતા એ આપણે સ્વીકાર્યું। હવે આપણો ઇતિહાસ છે પરશુરામથી લઈને ક્ષત્રપ, રાજપૂત, મોગલ, તો આપણો ઇતિહાસ એકદમ પડકારજનક રહ્યો છે। ઘણી વખત આપણને મજાકમાં અધર કાસ્ટ દ્વારા કહેવામાં આવે કે ખરક એટલે કે કાના માતર વગરના, તો ખરેખર ખરક શબ્દનો એક સુંદર અર્થ થાય છે। ખ એટલે ખરા, સાચા, ર એટલે હૃદયપૂર્વક અને ક એટલે કર્મ કરનાર, જે ખરા હૃદયથી કામ કરે છે, કર્મ કરે છે તે એટલે કે ખરક। તો આપણો ઇતિહાસ છે એ ખૂબ જ રસપ્રદ છે। તમે પણ જાણવા માંગતા હશો આપણો ઇતિહાસ, તો જો તમે પણ આપણો ઇતિહાસ સંપૂર્ણ જાણવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ફરી આપણે આ ચેનલ પર મળશું એક નવા એપિસોડ સાથે, અને એ એપિસોડમાં આપણે આ ગુર્જર વણિક જ્ઞાતિ પૂર્વજોત અને જે પરશુરામ છે એને ખરક વૈશ્યને કઈ રીતે રક્ષા કરી હતી એના વિશે સમજશું। આપે મને શાંતિથી સાંભળી એ બદલ આપનો આભાર।